ગઠબંધન નહીં થાય તો 27 માં પણ ભોગવવાની તૈયારી કોંગ્રેસ કરી રાખે. કોંગ્રેસને ત્યાં લખી રાખજો, ન્યૂઝ રૂમ ના માધ્યમથી કહું છું, કોંગ્રેસમાં 15,000 મત કોંગ્રેસને વિસાવદરમાં મળે નહીં. આ લખી રાખજો મારા શબ્દ. ગુજરાતની અંદર મારી વાત સાંભળવા દેશો. ભારતીય જનતા પાર્ટીને ફાયદો કોણ કરાવવા ઈચ્છે છે? રાહુલજીના વારંવાર નિવેદનો આવી રહ્યા છે. ભાજપ એ જ ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બે ઝઘડા કરે ને વોટનું વર્ગીકરણ થયા કરે, એ લોકો અને તમે એ જ કરી રહ્યા છો. વિસાવદરમાં સ્થાનિક કોઈ કાર્યકર્તા નહોતા કે તમારે બહારથી ઉમેદવાર લાવવો પડ્યો? આમ આદમી પાર્ટીના નેતાએ ભોગવું છે. એક નેતા જેલમાં ગયો છે. કોંગ્રેસનો કયો નેતા જેલમાં ગયો છે? મને નામ તો આપો તમે. બીજી બધી વાતો ના કરો. અહેમદભાઈ પટેલ થી લઈને જાણીએ છીએ કોને કોને ભાજપને મદદ કરી. આજે દરેક જિલ્લામાં તાલુકામાં કોંગ્રેસ સાથે મળેલા નેતાઓ છે. વિષય ઉપર ચર્ચા ના કરીએ તો સારું છે. રાજુ કરપડા આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, શું કહેશો? જે રીતે કોંગ્રેસે પોતાની જાહેરાત કરી છે, તમે લોકો બધા વિસાવદરમાં લાગેલા છો, પણ હવે આમ આદમી પાર્ટીની સામે કોંગ્રેસ પણ ચૂંટણી મેદાને પોતાનો ઉમેદવાર ઉતારશે. અમે પહેલેથી સ્પષ્ટ કહેતા આવ્યા છીએ કે લોકસભાની ચૂંટણી સમયે આ તમામ પેટા ચૂંટણીઓને લઈને કમિટમેન્ટ એકબીજા નેતાઓએ આપેલા હતા, અને એ પણ પ્રદેશના મહત્વના નેતાઓ એકબીજાએ કમિટમેન્ટ કરેલા હતા. જે કમિટમેન્ટ મુજબ આમ આદમી પાર્ટીએ નથી માણાવદરમાં ચૂંટણી લડાવ્યા સામે, નથી અર્જુનભાઈ મોઢવાડિયા વાળી પોરબંદરની ખાલી બેઠક પર લડ્યા, કે નથી વાવની જ્ઞાનીબેન વાળી બેઠક પર. જે આમ આદમી પાર્ટીએ કમિટમેન્ટ આપેલું હતું, ગુજરાતની જનતા જે ઈચ્છતી કે 22માં થયું છે એ ફરીવાર ન થવું જોઈએ. ગુજરાતની જનતા જયારે 22ના રિઝલ્ટ પછી નિરાશ થઈ હતી કે બંને પાર્ટીઓ અલગ અલગ લડવું ના જોઈએ, ત્યારે આમ આદમી પાર્ટીએ મોટું મન રાખી અને જે કમિટમેન્ટમાં કોંગ્રેસે કહ્યું કે તમામ સીટો અમારી હતી ત્યાં અમે લડશું, એક સીટ માત્ર વિસાવદર આમ આદમી પાર્ટીની હતી ત્યાં આમ આદમી પાર્ટી લડશે. તો આ એકબીજાને કમિટમેન્ટ થયા ત્યારે મોટું મન રાખી આમ આદમી પાર્ટી એમાં એગ્રી થઈ. અને આજે જયારે વિસાવદરની ચૂંટણી આવી ત્યારે ફરી વખત એ કમિટમેન્ટ તોડી, ગુજરાતની જનતાનો વિશ્વાસ તોડી અને કોંગ્રેસ ઉમેદવાર ઉભા પણ રાજુભાઈ, આ તો ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે આ ગઠબંધન નથી, આ તો ઠકબંધન છે. આ એ ભાજપના શબ્દો સાચા પડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને તો એનાથી નુકસાન છે. ગઠબંધન થાય એનાથી ભારતીય જનતા પાર્ટીને સીધું નુકસાન છે. તો ભારતીય જનતા પાર્ટી તો કહે છે જ. વિષય એ છે, ભારતીય જનતા પાર્ટી કહે છે કે આ ગઠબંધન નથી, બીજું કઈ બંધન છે, તો ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો ડોળ કરે છે, એ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને ઠગવાનો પ્રયત્ન શા માટે કરે છે? ચૂંટાયેલા નેતાઓને ઠગવાનું કામ કોણ કરે છે? ભારતીય જનતા પાર્ટી કરે છે. એને તો બોલવાનો અધિકાર જ નથી. જે વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે, આ તો ગઠબંધન ન થાય ને અલગ અલગ લડ્યા છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી આજે સરકારમાં બેઠી છે. પાર્થિવરાજ કઠવાડિયા પણ કોંગ્રેસમાંથી જોડાયા છે. પાર્થિવરાજ, આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કપરાડા પણ જોડાયેલા છે. ગઠબંધનનો નિર્ણય શા માટે, કેમ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય કોંગ્રેસનો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જમીન સમગ્ર ગુજરાતમાં છે. 2022માં જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાઈ અને જે પ્રકારના બબલ પ્રોમિસીસ આપી અને મત કોંગ્રેસના તોડવાના ઘટનાક્રમ જે સર્જાયો, સ્પષ્ટપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને વિપક્ષ તરીકે છેલ્લા 2 દાયકાથી ગુજરાતની જનતાએ સ્વીકાર્યું છે. બીજી બાજુ જે પ્રકારના ગઠબંધનની વાત છે, તો ગઠબંધન હરિયાણામાં પણ નહોતું નિભાવવામાં આવ્યું ને દિલ્હીમાં પણ નહોતું નિભાવવામાં આવ્યું. ત્યારે સ્પષ્ટપણે મારું માનવું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સક્ષમ પક્ષ છે અને ગુજરાતની દરેક બેઠક ઉપર પોતાના ઉમેદવાર લડાવશે ને જીતાડશે. આમ આદમી પાર્ટી પક્ષ કઈ રીતે બન્યો ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે કોંગ્રેસમાંથી કેટલાક લોકો ગયા અને કેટલાક બીજા લોકોએ ભેગા થઈને પક્ષ બનાવ્યો. પણ આમ આદમી પાર્ટીએ ક્યારેય પણ બીજેપીના વોટ શેર ઉપર ડેન્ટ નથી કર્યો. એમને ટાર્ગેટ કર્યો કે કોંગ્રેસને કેમ નુકસાન થાય. એટલે સ્પષ્ટપણે આદરણીય શક્તિસિંહજી ગોયલ સાહેબનું જે નિવેદન છે તે પ્રમાણે દરેક બેઠક ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લડવાની છે. પણ રાજુ કરપડા કહે છે કે અમે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો છે અને કોંગ્રેસે આ ધર્મ તોડ્યો છે. અમે એમને પોરબંદરમાં જતું કર્યું, અમે વાવમાં જતું કર્યું, પણ જ્યારે વાવમાં અને પોરબંદરમાં 2022 ની ચૂંટણી જોઈ લો ને તમે, ઉમેદવારોને કેટલા મત મળ્યા છે. સ્પષ્ટપણે ત્યાં એમની જગ્યા જ નથી, ત્યાં એ પ્રકારની વાતો જે પ્રકારે ગુજરાત રાજ્યમાં
માત્ર પ્રોમિસ બબલ પોલિટિક્સ કરી અને વોટ શેર કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને નુકસાન પહોંચાડી. રાજુભાઈ, મોટો આક્ષેપ છે કોંગ્રેસનો કે તમે ભાજપના વોટને ડેન્ટ નથી આપ્યો અને કોંગ્રેસને ડેન્ટ આપવા મેદાને ઉતર્યા હતા. મારો વ્યક્તિગત કોંગ્રેસ પર કોઈ મારો આરોપ એટલા માટે નથી કે હું એવું માનું છું કે હજુ પણ જે જનતાનો જે જનાદેશ છે, જનતા ઈચ્છે છે ગઠબંધન થવું જોઈએ, ગઠબંધન ધર્મ નિભાવવો જોઈએ, હજુ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ વિચારશે આવું માનીશ. બીજી વાત કે જે 22 વોટ શેર ની વાત થઈ, તો વિસાવદરમાં પણ જોઈ લેવું જોઈએ 22 ત્રીજા ઉમેદવારને કેટલા મત મળ્યા હતા, કયા નંબર ઉપર હતા. આ 22 નું રિઝલ્ટ આપણે બીજે જોઈએ છીએ તો વિસાવદરનું પણ જોવું જોઈએ કે વિસાવદરમાં શું પરિસ્થિતિ છે. તમારે વિસાવદરનું પણ રિઝલ્ટ જોવું જોઈએ કે ત્યાં કોંગ્રેસે ત્રીજા નંબરે હતી. 15,000 કરતા નીચા મત હતા. કોંગ્રેસની કમ્પેરિઝનમાં જો વાત કરતા હોય તો ઉત્તર ગુજરાતમાં પણ એમને જોવું પડે કે કઈ જગ્યાએ કેટલો વોટ શેર હતો, મધ્ય ગુજરાતમાં પણ જોવું પડશે કઈ જગ્યાએ કેટલો વોટ શેર હતો, કયા કયા ઉમેદવારોને એમને લડાયા, કેટલા કોંગ્રેસ પક્ષમાંથી લઈ ગયા અને એમના ઉમેદવારો બનાવ્યા. એટલે સ્પષ્ટપણે તમે જોશો કે જે ઉમેદવારો હતા, હેમંત ગવા ધારાસભ્ય છે, અમારા યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હતા. અચ્છા, કોંગ્રેસે સાચવા હોત તો કદાચ ન હોત તમારી સાથે. મૂળ વાત એ છે રાજદીપભાઈ, ભારતીય જનતા પાર્ટી નહીં પણ તમે સાચવા કેમ નહીં? પ્રશ્ન એ છે કેમ તમે હેમંત ખવાને સાચવા નહીં? બની શકે કે રાહુલભાઈએ જે વાત કરી હતી એ મુજબ કદાચ એને કઈક દેખાણું હોય કે ભાઈ અહીંયા રહેવાથી અહીંયા તો ઈલું બંને બાજુ ચાલે છે. જે કાંઈ હશે તે અમે ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધીએ કરેલી વાત ક્યાંક સાચી ના પડે ગુજરાતમાં. ધારાસભ્ય જતા રહ્યા અને બીજાની તૈયારી છે, રોજ આવે છે ન્યૂઝમાં. આપણને આ મુદ્દા ઉપર હું એવું માનું છું કે મને એવું લાગે છે કે એમને વિચારવું પડે. અલ્પેશભાઈ કથિરિયા પણ આમ આદમી પાર્ટીમાં હતા. સારી બાબત છે, કોંગ્રેસના કોઈ ધારાસભ્ય ભાજપમાં ગયા નથી, એ બહુ મોટી વાત છે. અને હું પણ ઈચ્છું છું કે કોંગ્રેસના ધારાસભ્ય કે કોંગ્રેસના નેતા ભાજપમાં ન જાય. કેટલા લોકો ભાજપમાં જોડાયા છે આપણે નથી જાણતા. એટલે હું એવું માનું છું બિલકુલ મારી વાત એ છે, દબાણ હેઠળ આવીને આ પ્રકારના નિવેદનો આમ આદમી પાર્ટી આપવા પડે છે. કેમ તમારી પાસે વિસાવદરમાં સ્થાનિક કોઈ કાર્યકર્તા નહોતા કે તમારે બહારથી ઉમેદવાર લાવવો પડ્યો? મારી વાત એટલી છે રાજદીપભાઈ કે ગઠબંધન ધર્મની વાત જે હતી કે ગુજરાતની અંદર હરિયાણામાં કેમ ભૂલી ગયા હતા? મારી વાત દિલ્હીમાં કેમ ભૂલી ગયા હતા? પંજાબમાં કેમ ભૂલી ગયા હતા? મારી વાત સાંભળવા દેશો. ગુજરાતમાં પેટા ચૂંટણી સમયે જે ગઠબંધનની વાત થઈ હતી, હા કે ના? કિશનભાઈ, હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જમીન ખોવી ચૂકી છે અને ગુજરાત રાજ્યના લોકોને ખબર પડી ગઈ છે કે માત્ર ભાજપને જીતાડવા માટે આ પક્ષ અહીંયા ગુજરાતમાં એન્ટર થયું. એ જ રીતે તમે જો હરિયાણામાં પણ એન્ટર થયું અને એને એટલો મત્સ્ય દિલ્હીમાં પણ એ જ રીતે કર્યું ને. હરાવવામાં સફળ રહ્યા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ન બની. એક સેકન્ડ. દિલ્હીમાં કોંગ્રેસના પ્રદેશ નેતાએ પેંડા વેચ્યા દિલ્હી ચૂંટણીના રિઝલ્ટ પછી. એનું કારણ પણ શું હતું? જેલર અસરાની વાળું કેરેક્ટર ખબર છે ને કિશનભાઈ? એક સેકન્ડ વડીલ, તમે ખૂબ હોશિયાર છો, વડીલ છો, બહુ મોટી પાર્ટીના નેતા છો. અમારી પાર્ટી ખૂબ નાની છે. મારી વાત એટલી છે કે દિલ્હીમાં જે કાંઈ થયું તે પ્રદેશ નેતા કોંગ્રેસના હોય મીઠાઈ વહેંચી તમામ સીટો પરથી ડિપોઝિટ ગઈ તેમ છતાંય તમે બંને પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભોગવેલું જ છે કે તમે ગઠબંધન ના થયું તમારા બે. હું ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું, ગઠબંધન થાય એમાં અમે ખુશ છીએ, અમે રાજી છીએ. ગઠબંધન નહીં થાય તો 27 પણ ભોગવવાની તૈયારી કોંગ્રેસ કરી રાખે. અમને ખબર છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કે જે તમે નુકસાન પહોંચાડવા માંગો છો એ તો રાહુલજીના નિવેદને જ કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીને કોણ ફાયદો કરાવવા ઈચ્છે છે. ભારતીય જનતા પાર્ટીને ફાયદો કોણ કરાવવા ઈચ્છે છે? રાહુલજીના વારંવાર નિવેદનો આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીને પૂછો. રાહુલજી આમ આદમી પાર્ટી નહીં, કોંગ્રેસના અડધા નેતાઓ ભાજપ સાથે જોડાયેલા. રાહુલ ગાંધીજીએ એક મિનિટ તમારા નેતાએ જે રાહુલ ગાંધીજીએ જે વાત કરી એ સાચી કે ખોટી? વિઝનરી નેતા કિશનભાઈ એક સેકન્ડ. પાર્થિવભાઈ તમને પ્રશ્ન પૂછવા માંગે છે. પાર્થિવભાઈ માંગુ છું કે રાજુભાઈનો પ્રશ્ન છે, રાહુલજીની વાત સાચી કે ખોટી? શું
રાહુલજીએ કહ્યું 50% જેટલા ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓ છે. આ વાત સાચી કે ખોટી? તમે આદરણીય રાહુલ ગાંધીજીનું સ્ટેટમેન્ટ ફરી સાંભળો. મને એવું લાગે છે કે તમને સાંભળવાની આદત નથી લાગતી. પણ જે પ્રકારે ટીમ બી, બીજેપીની ટીમ બી બનીને આમ આદમી પાર્ટી કામ કરે છે ને, એ ગુજરાતની જનતા. રાહુલજીએ કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે મળેલા છે, આ વાત કઈ સાચી કે ખોટી? ભાજપની ટીમ બી, આમ આદમી ભાજપ એ જ ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બે ઝઘડા કરે ને વોટનું વર્ગીકરણ થયા કરે, અને તમે એ જ કરી રહ્યા છો. રાજી કરપડા કે પાર્થિવરાજ કઠવડિયા, તમે ભારતીય જનતા પાર્ટી જે ઈચ્છે છે કે વોટનું ડિવિઝન થયા કરે, એ જ લાઈન ઉપર તમે ચાલી રહ્યા છો. પરફેક્ટ. કિશનભાઈ, એટીએમ જેવા ગેરંટી કાર્ડ આપી ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોર્યા. જે પ્રોમિસીસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આમ આદમી પાર્ટીએ આપી હતી એના કરતા પહેલા 6 મહિના પહેલા જાહેર કરી હતી, એને કોપી કરી માત્ર પ્રોપેગેન્ડાથી કોંગ્રેસના, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વોટ શેરને તોડવાનું કામ કર્યું છે. અને આપણે જાણીએ છીએ. ચલો ફાઇનલ કમેન્ટ. પણ હું પાર્થિવરાજ તમને પણ કહી દઉં, રાજુભાઈ તમને પણ કહી દઉં કે તમે બંને મિત્રો ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે એમ બોલી રહ્યા છો અને કરી રહ્યા છો. નહીં, અમે તો ઈચ્છીએ છીએ. હું ન્યૂઝ રૂમ ના માધ્યમથી હજુ એ ઈચ્છું છું, મારો વ્યક્તિગત કોંગ્રેસ પર બિલકુલ આરોપ નથી. હું કોંગ્રેસ પર કોઈ આરોપ પણ નથી કરી રહ્યો. જે કાંઈ બહારના રાજ્યોમાં જે કાંઈ ઘટના ઘટી, અહીંયા એટલી મને ખબર છે કે ગુજરાતની જનતા ઈચ્છે છે ગઠબંધનથી લડવું જોઈએ, અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઈચ્છે છે ગઠબંધનથી લડવું જોઈએ. કોંગ્રેસ કેમ નથી ઈચ્છતી પાર્થરાજભાઈ? પાર્થિવરાજ, કોંગ્રેસ કેમ નથી ઈચ્છતી? કિશનભાઈ, મને એવું નથી ખ્યાલ આવતો કે ગુજરાતની જનતાના હવાલેથી આમ આદમીના પ્રવક્તા બોલી રહ્યા છે. ગુજરાતની જનતા ક્યારે એમને કહેવા કે ગઠબંધનથી લડવું જોઈએ? મને બતાવો તો ખરા એક કિસ્સો. સ્પષ્ટપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આવનારા સમયમાં ગુજરાત રાજ્યની 182 સીટ ઉપર એકલા હાથે ચૂંટણી લડવાની છે. બિલકુલ. પછી ભાજપને જીતાડવા આપ આવે કે ઓવેસી આવે, બિલકુલ ભાજપને જીતાડવાના પ્રયત્નો તો વિસાવદરથી શ્રી ગણેશ આપના આજ નિવેદને કરી દીધા છે. આજ આપણી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના નિવેદને જ કરી દીધા ભાજપને જીતાડવાના પ્રયત્ન. જ્યાં ભાજપ કોંગ્રેસનું વિસાવદરમાં અસ્તિત્વ નથી, કોંગ્રેસને જ્યાં લખી રાખજો. ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું, કોંગ્રેસમાં 15,000 મત કોંગ્રેસને વિસાવદરમાં મળે નહીં. આ લખી રાખજો મારા શબ્દો, અને રેકોર્ડ કરી રાખજો. રાજુભાઈના શબ્દ લખી રાખજો. 15,000 વોટ નથી મળવાના કોંગ્રેસને વિસાવદરમાં. તમે લડવાની વાત કરો, ભાજપને ફાયદો કરાવવા લડો છો. રાહુલ ગાંધીજીએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવનાર લોકો કોંગ્રેસમાં છે. તો હું એવું માનું છું, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે સાચા નેતાઓ છે, જે સાચા નેતાઓ છે, એ ક્યાંક ને ક્યાંક જે ભાજપના ઇશારે, અમને તો પહેલેથી જ ડાઉટ હતો કે અમે ગઠબંધન ધર્મ નિભાવ્યો છે, કોંગ્રેસ ગદ્દારી નહીં કરે. આજે પણ હું માનું છું કે માન્ય રાહુલ ગાંધીજીની કોંગ્રેસ ક્યારેય ગદ્દારી ન કરી શકે. તમે ગદ્દારીની શરૂઆત હરિયાણાથી કરી, પંજાબથી કરી, અને તમે જ્યારે પણ તમારું નાક દબાવે દિલ્હીથી ભાજપ, એટલે તમે આ બધા પ્રદેશોમાં ચૂંટણી લડવા જે ભોગવું છે ને, આમ આદમી પાર્ટીના નેતાએ ભોગવું છે. એક નેતા જેલમાં ગયો છે. કોંગ્રેસનો કયો નેતા જેલમાં ગયો છે? મને નામ તો આપો તમે એનું. ગુજરાત કોંગ્રેસનો કયો નેતા ભાજપ સામે લડતા જેલમાં ગયો છે? એ બીજી બધી વાતો ના કરો. અહેમદભાઈ પટેલ થી લઈને જાણીએ છીએ કોને કોને ભાજપને મદદ કરી. મારા તાલુકા સુધી ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓ છે. આજે દરેક જિલ્લામાં તાલુકામાં કોંગ્રેસ સાથે મળેલા નેતાઓ છે. વિષય ઉપર ચર્ચા ના કરીએ તો સારું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો બલિદાન 40 સીટો ઉપર ગુજરાતમાં બીજા નંબર પર આમ આદમી પાર્ટી રહી છે. નેતાજી, ભ્રષ્ટાચારના નામે જેલમાં જવાનો નથી. એ તો એ આક્ષેપ ન કરીએ તો સારું છે, કારણ કે કોલસાનો પાર્ટી લઈને બધું આપણે જાણીએ છીએ. રાજુભાઈ, ભાજપ જે ઈચ્છે છે થઈ રહ્યું છે. આ બંને મિત્રો જોડાયા એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમે ન્યૂઝ રૂમના માધ્યમથી છેલ્લી વિનંતી કરીએ છીએ કે ખરેખર ભારતીય જનતા પાર્ટીને ફાયદો ન થાય એટલા માટે ગઠબંધન થવું જોઈએ. અમે ગઠબંધનમાં ટોટલી કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છીએ. છતાંય કોંગ્રેસ શા માટે નથી તૈયાર અમને ખબર નથી, પણ અમે પૂરતા પ્રયત્ન અમારા તરફથી કરશું કે ગઠબંધન થાય, જેથી કરીને જે ભારતીય જનતા પાર્ટીની સામેની અમારી લડાઈ છે કે પછી એ લડાઈ ખેડૂતો માટેની હોય, ગરીબો માટેની, યુવાનો માટે, બંધારણ બચાવવાની લડાઈ. આભાર. આશા રાખીએ કે તમે જે લડાઈમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તમને એમાં સપોર્ટ કરે. ખૂબ ખૂબ આભાર.
તો આમ આદમી પાર્ટી એ ગઠબંધનના ફેવરમાં છે કે આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે ગઠબંધન થવું જોઈએ, બાકી ભારતીય જનતા પાર્ટી એ જીતી જશે, કોંગ્રેસની હાર થશે? જો કે અત્યાર સુધીના પરિણામોમાં આપણે જોયું છે કે શું થાય છે. મિત્રો, તમે પણ કમેન્ટ ખાસ કરજો કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને વિસાવદરની બેઠક પર લડે છે તો શું પરિણામો આવશે. એ તમે વિસાવદરથી છો, ગુજરાતમાંથી છો તો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ કમેન્ટ કરજો. તમારા મંતવ્ય શું છે એ કમેન્ટમાં લખજો કે ભાઈ આ બંને રાજકીય પક્ષ ચૂંટણી લડે અને ત્રીજો રાજકીય પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ લડે, આમ આદમી પાર્ટી પણ લડે અને કોંગ્રેસ પણ લડે. તો આ પરિસ્થિતિમાં પરિણામો શું આવી શકે છે? ખરેખર ભાજપ એ ઈચ્છે છે કે ગઠબંધન ન થાય? ખરેખર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરવું જોઈએ? અલગ અલગ 3 વાત છે. ગઠબંધન કરવું જોઈએ, ગઠબંધન ના કરવું જોઈએ, અને ગઠબંધન થાય તો ભાજપ જીતે, કોંગ્રેસ જીતે કે આપ જીતે. એ પણ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. મારા અલગ અલગ સવાલ છે, તમે એના જવાબ પણ આપી શકો છો.